ચકોરી દૂરથી નાચે ન ઉડી ચંદ્રને ભેટે ચકોરી દૂરથી નાચે ન ઉડી ચંદ્રને ભેટે કલંકો દેખવા કરતા મજા છે દૂર રહેવાની પતંગો ના કદી સમજે પતંગો ના કદી સમજે અગર સમજે તો કહી દો તેવું પતંગો ના કદી સમજે અગર સમજે તો કહી દેવું દીપક માં દાજવા કરતા મજા રહેવાની તજીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકામાં પ્રભુએ પણ પીછાણ્યું કે મજા દૂર રહેવામાં समझदार को प्रियजनों इशारा ही काफी है। तो आप બધા પણ ખૂબ જ ઉત્સાહી ઉમંગી આનંદી અને શ્રી વલ્લભના જ છો। એક વસ્તુ યાદ રાખજો, તમને અમારા વગર ચાલવાનું બોલો તો ખરા ચાલવાનું અને અમને પણ તમારા વગર ચાલવાનું મોર અને મોરના પીછા જેવો સંબંધ આપણો છે। આપણો સંબંધ કેવો છે? ખાલી પીછાની કોઈ વેલ્યુ નથી। તમે એકલા એકલા ફરો અને વલ્લભ સાથે ફરો। અમને પણ એકલા એકલા ગમે નહીં। મોર અને મોરના પીછા સાથે હોય તો જ એકબીજાની શોભા વધારે। બસ એ જ ભાવના સાથે પૂજ્ય મિત્રનો આજે પ્રાગટ્ય મંગલ દિવસ અને એ દિવસના ઉપલક્ષમાં આપણે બધાએ ખૂબ સુંદર બધો આનંદ પ્રાપ્ત કર્યો અને હવે વધારે સમય ન લેતા પૂજ્ય પિતૃચરણના આશીર્વાદથી આ સુંદર મજાનો લાભ વર્ષો વર્ષ આપણને પ્રાપ્ત થતો રહ્યો છે અને વર્ષો વર્ષ આપણને પ્રાપ્ત થતો રહેશે। એ જ વિનંતી સાથે સદા સર્વદા આપના ચરણોમાં, કારણ કે અમે તો બાળકથી ઘણી બધી ભૂલ કરીએ, પરંતુ મોટાઓનો સ્વભાવ કરુણા, કૃપા, આશીર્વાદ અને ક્ષમા। અમે આપને એ વિનંતી કરીએ કે ભાઈ અમારાથી કંઈ ભૂલ ત્રુટીઓ થતી હોય તો હે ગુરુદેવ આપ અમને ક્ષમા આપો। એ ભાવના શ્રી વલ્લભાઈ લાભ લેશું અને પછી મહા